દીધા. આમ તેમ બધા ગોવાળે જોયું કે વાછરડા ક્યાં છે. ત્યારે કનૈયા એ એઠા જ હાથે દોટ મૂકી કે તમે બધા અહીંયા બેસો, હું જઈને આવું છું, હું વાછરડાઓ જોઈને આવું. અને વાછરડાઓ પાછળ દોટ મૂકી જંગલમાં ફરે છે. કનૈયો દુખી થયો છે કે વાછરડો ક્યાં ગયા. જેવો કનૈયો ત્યાં ગયો ત્યાં બ્રહ્માજી અહીંયા બધા ગોવાળોને મૂર્છિત કરીને ગોવાળોને બ્રહ્મલોકમાં લઈ ગયા. અને વાછરડા મળ્યા નહીં. કનૈયો પાછો અહીંયા યમુના પુલિન પર આવ્યા અને જોયું તો ગોવાળો પણ ગાયબ છે. કનૈયો એકલો થઈ ગયો. એના ગોવાળો, એની ગાયોના વાછરડાઓ ગાયબ થઈ ગયા. બહુ દુખી થયો છે. ઠાકુરજી અત્યંત અપ્રસન્ન થયા છે. અને ઠાકુરજી એક લીલા કરી. ઠાકુરજી આંખો બંધ કરીને જોયું તો આ કૃત્ય બ્રહ્માજી દ્વારા થયું છે. બ્રહ્માજી પ્રત્યે ઠાકુરજી રૂષ્ટ થયા છે. પરંતુ ઠાકુરજી તો પરાત્પર બ્રહ્મ છે. એમણે જેટલા ગોવાળો ગાયબ થયા હતા એ બધા જ ગોવાળોનું સ્વરૂપ કનૈયાએ ધારણ કરી લીધું. અને જેટલા વાછરડાઓ ગાયબ થયા હતા એ બધા વાછરડાઓનું સ્વરૂપ કનૈયાએ સ્વયં ધારણ કરી લીધું. અને પાછી બ્રજમાં લીલા થવા માંડી. અને બ્રજમાં લીલા થવા માંડી. આ ઠાકુરજી લીલા શું કામ કરી? બ્રહ્માજીને મોહિત કેમ કર? પ્રભુએ જ બ્રહ્માજીને મોહિત કરવડાયા. કારણ કે બ્રજની ગાયોને મનમાં હતું કે આ યશોદાની જે ગાયો છે એ કેટલી સૌભાગ્યશાળી છે કે કનૈયો રોજ એ બધી ગાયોને પાસે જાય છે ને એના આંચળને ચૂંગે છે. અમને પણ જો આ કનૈયો મળ્યો હોત તો અમારા પણ આંચળ ચૂંગત. એટલે ઠાકુરજી આ લીલા કરી. અને બ્રજમાં જેટલા પણ ગોવાળો હતા, જેના જેના ઘરે ગાયો હતી, કનૈયાએ જ સ્વરૂપ ધારણ કરી લીધું અને એ ગાયોના મનોરથ પૂરા કર્યા. અને એવી જ રીતે બ્રજની ગોપીઓને મનમાં કોડ હતા કે આ યશોદા કેટલી સૌભાગ્યશાળી છે, એના ગોદમાં આ લાલો પ્રગટ થયો. કાશ આવો લાલો અમારા ઘરે હોત તો અમારા ખોળામાં પણ રમત. એટલે જ ઠાકુરજીએ ગોવાળોનું સ્વરૂપ ધારણ કર્યું. એટલે બ્રજની ગાયોના અને બ્રજની ગોપીઓના મનોરથ પૂરા કરવા માટે બ્રહ્માજી પાસે આ લીલા કરાવડાવી. અને બ્રહ્માજીની આ લીલાથી પછી ઠાકુરજી રૂષ્ટ થયા. 1 વર્ષ પછી બ્રહ્માજી આવ્યા. 1 વર્ષ પછી કે જોવા કે હું જોઉં તો ખરી શું દશા છે. અને જ્યારે જોવે છે તો એ જ બ્રજમાં તો લીલા ચાલુ છે. બ્રહ્માજી ચકરાયા, પાછા બ્રહ્મલોકમાં જાય છે. અરે વાછરડા અને ગોવાળો તો બ્રહ્મલોકમાં છે, તો નીચે કોણ છે? ઉપર નીચે આવ જા કરી બ્રહ્માજી મૂર્છિત થઈને નીચે પડ્યા છે. બ્રહ્માજીને ભાન થયું કે મારાથી મોટો અપરાધ થયો, મેં સંશય કર્યો. અને ભાગવતજીમાં, શ્રીમદ ભાગવત મહાપુરાણમાં મહારાજજી બ્રહ્માજીએ કનૈયાને પ્રાર્થના કરી છે, અનેક સ્તુતિ કરી છે, પરંતુ કનૈયાએ બ્રહ્માજીને એક શબ્દ પણ જવાબ નથી આપ્યો. કનૈયાએ બ્રહ્માજીની સામે પણ નથી જોયું. કારણ કે ભગવાનને પોતાના ભક્તોનો અપરાધ ક્યારેય સહન થતો નથી. ભગવાન એની સાથે કોઈ અપરાધ કરી દે, ભગવાનની ઉદારતા જુઓ અને ભક્તો પ્રત્યેનો પ્રેમ જુઓ કે ભગવાન એના ભક્તોના અપરાધને સહન નથી કરી શકતો, પોતાનો અપરાધ સહન કરી લેશે. ભગવાનને કોઈ ક્યાંક કોઈ ભગવાનનો અપરાધ કરે તો ઠાકુરજી એને સહન કરે છે, પણ એના ભક્તોનો, એના સંતોનો અપરાધ પ્રભુથી સહન થતો નથી. અને ગોવાળો ઠાકુરજીના ભક્ત છે, એ ગોવાળો કનૈયા વગર રહી નથી શકતા. અને વાછરડાઓ ભગવાનની ઈષ્ટ છે. એટલે અહીંયા 2 અપરાધ થયો. ભગવત અપરાધ, કેમ કે ઠાકુરજીની ઈષ્ટ છે, એની પૂજ્ય છે, એ પૂજ્યને બ્રહ્માજીએ ગાયબ કરી નાખી. અને એના ભક્ત, એટલે ભક્ત અને ભગવત અપરાધ, બંને અપરાધ બ્રહ્માજીએ કર્યા છે. એટલે બ્રહ્માજીની સામે પણ ભગવાન